ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે 12.5 પૈડા ઘર્ષણ ઓછું કરી દે છે એના વિશે અભ્યાસ કરીશું. તમને ખબર હોય તો સૂટકેસ કે અન્ય ભારે સામાન હોય તો તેની નીચે શું હોય તો કે ચાર અથવા બે એવી રીતે પૈડા ગોઠવવામાં આવે છે. તો એના લીધે શું થશે તો કે આવા સામાન જે છે બરાબર એ આપણે ઉપાડવામાં ઇઝી રહેશે. નાનું બાળક છે એ પણ એને આસાનીથી ખેંચી શકશે. શું કામ તો કે નીચે પૈડા આવી ગયા છે. પૈડાના લીધે ગમે એટલો વજન હશે જેમ એને ખેંચશું તો એ બાજુએ ગતિ કરવા લાગશે. એના માટે એક પ્રવૃત્તિ જોઈએ. નળાકાર આકારની પેન્સિલ લેવાની છે, ટેબલ પર સમાંતર એને ગોઠવવાનું છે. ત્યારબાદ શું કરશું તો કે તેના ઉપર એક પુસ્તક રાખશું. હવે એ પુસ્તકને ધક્કો મારતા શું થાય તો પુસ્તક જે છે એ ગતિમાં આવે છે. પેન્સિલ ગબડે છે એટલે પુસ્તક શું થાય સરકવા લાગે છે. આથી તે ગતિ કરે છે અને આ ગતિ જે છે એ કરાવી સરળ બને છે. પુસ્તકની ગતિ દરમિયાન અવરોધ ઓછો થાય છે. જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે, જ્યારે કોઈ એક વસ્તુ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધતા બળને લોટણ ઘર્ષણ કહે છે. ગબડવાની ક્રિયાને છે ને ઘર્ષણ કહે છે, જે શું કરશે તો કે ઘટાડી દે છે. કોઈ વસ્તુને બીજી વસ્તુ પર સરકાવતા કરતાં ગબડવાની ક્રિયા હંમેશા સરળ હોય છે. કોઈ વસ્તુ છે અને બીજી વસ્તુ ઉપર આપણે સરકાવી છે એના કરતાં એને આપણે ગબડાવી દઈએ તો એ શું છે સરળ પડે છે. આથી પૈડા લગાવેલા સામાન ખેંચવામાં કેવા બને સરળ બને છે. બરાબર છે. પૈડાના આવિષ્કાર એ માનવજાતની સૌથી મહાન શોધ છે. લોટણ ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતાં ઓછું છે. ઘર્ષણ તો બંનેમાં લાગે છે પરંતુ સરકતા ઘર્ષણમાં જેટલું ઘર્ષણ લાગે છે એના કરતાં ઓછું શેમાં લાગે તો કે લોટણ ઘર્ષણમાં. મોટાભાગના મશીનોમાં સ્લાઇડિંગ ને બોલ બેરિંગનો ઉપયોગ દ્વારા લોટણમાં બદલાવવામાં આવે છે. એટલે કે ઓવરલેપિંગ કરવામાં આવે છે, એકબીજા ઉપર જવા દેવામાં આવે છે. ઉદાહરણ તરીકે પંખા અને સાયકલની ધરી. આમાં શું થાય તો કે ઓવરલેપિંગ જ હોય છે. એકબીજાના ભાગ ઉપર એક ભાગ ઉપર બીજો ભાગ હોય એટલે શું થાય તો બીજી સપાટી પર સરકતો હોય છે અને આપણે લોટણ ઘર્ષણ કહીએ છીએ. અને એના ઉદાહરણ કયા તો કે બોર બેરિંગ છે, પછી પંખા છે, સાયકલની ધરી છે વગેરે. આજ માટે આટલું જ. હેવ અ ગ્રેટ ડે.